કહેવામાં આવે છે કે આજથી હજારો વર્ષ પહેલા કાળાર ગામની સીમમાં 500 બારોટિયા ભેગા મળીને એક પ્રોગ્રામ ગોઠવે છે. તો કંઈક વાત એવી છે કે આજથી હજારો વર્ષ પહેલા 500 બારોટિયા પોતપોતાના હોન્ડા અને મોટરસાયકલ લઈને નીકળી પડે છે વાડીઓમાં. અને સબી સમયની વાત છે, યુવરાજ અને સાગર નામનો બારોટિયો મરસા અને રીંગણા સમારવાનું કામ ચાલુ કરે. અને સબી સમયના મશીનની વાત કરું તો આખી ડુંગળી નાખવાનું રબડું થઈને બહાર નીકળતું એવા તો એ સમયમાં મશીન હતા સાહેબ. અને ત્યારે કહેવામાં આવે છે કે આપણા બે મહાન બારોટિયા યુવરાજ અને સાગરને બેને યુદ્ધ માટે મોકલવામાં આવે છે. અને એટલી વારમાં જોતામાં બે બારોટિયા દ્વારા મરસા, ટમેટા અને ડુંગળીની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને બે બારવટિયા બધી વસ્તુની ગ્રેવી કરીને પાછા વળે છે. અને સાહેબ કહેવાય છે કે બીજી બાજુ આખા રીંગણા ભરવાનું કામકાજ હાલતું હતું. અને સાહેબ ત્યારે કહેવામાં આવ્યું હતું કે રીંગણા તો ઘણા બધા ભીરાતા, પણ મરસા તો બેસ ભીરાતા, પણ જેને ભીરાતા એને હારા જ ભીરાતા. અને એટલી વારમાં તો દેશી લાકડાનો ચૂલો હળગાવીને સ્પેશિયલ સિંગ તેલ ગરમ કરવામાં આવે છે. અને પછી કહેવાય છે કે રાઈ, જીરું, ધાણા અને મસાલાનો વઘાર કરવામાં આવે છે. અને કહેવાય છે કે તેલ આવતાની સાથે મરસાની રીંગણાને બેને ઉમેરવામાં આવે છે. અને ત્યારે કહેવાય છે કે દેશી લાકડાનો ચૂલો ને ચૂલા પર તપેલામાં રીંગણા સડતા હો સાહેબ. અને સાહેબ એ સમયની વાત છે જ્યારે શાક બન્યું ને ત્યારે મસાલો અને ગ્રેવી નાખવાની થઈ ત્યારે કોઈને કહેવામાં નતો આવ્યું ને એમણે નખાઈ ગઈ શાક પણ બની ગયું હતું. અને સાહેબ એ સમયમાં કહેવાય છે કે થાળીઓમાં બે રીંગણા અને શાક આપનાર સાગર નામનો એ સમયનો બારવટીયો હતો. અને સાહેબ એ સમયમાં કહેવાય છે કે સાગર નામનો બારવટીયો કોઈ દિવસ સડો પહેરતો નહોતો. અને એ દિવસે શું થયું શી ખબર, એના ઘરના ધોત્યું નહોતું ધોયું એટલે સડો પહેરીને પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો. અને સાહેબ જ્યારે એ સમયની વાત છે કે જ્યારે બધા બારવટીયા પોતપોતાના ઘરેથી રોટલા અને છાશ લઈને આવ્યા હતા, ખાલી શાક જ બનાવ્યું હતું ને આખા રીંગણાનું શાક અને રોટલા ખાવાનું ચાલુ કરે છે. અને સાહેબ એ સમયની ખાસ વાત કરું તો વનરાજ નામનો વાંઢો બારવટીયો હતો ને એ બારવટીયો તપેલો ધોવાનું કામકાજ કરતો હતો. અને સાહેબ જોતામાં તો આપણે પણ વનરાજ નામના વાંઢા બારવટાને તપેલો ધોવા માટે બેહારી દીધો હતો. અને સાહેબ એ સમયની વાત છે જ્યારે વનરાજ નામનો બારવટીયો એકલા તપેલા ધોતો અને તેનો ખાસ સાથીદાર સાગર નામનો બારવટીયો જઈને બાજુમાં બેસે છે ત્યારે દેવાજ ખવડે કીધું હતું, સમય નબળો હોય બાજુમાં ઉભા રહે ને એ જ ભાઈ બન, બાકી જમાવટ પડે તેથી થારા સેલ્યુટ મારે યાર. તો સાહેબ તમે બારવટિયાનો આખો પ્રોગ્રામ જોઈ લીધો, પણ લાઈક કરો અને સબસ્ક્રાઇબ કોઈ નથી કર્યું તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરતા જજો, આવા પ્રોગ્રામ જોવા માટે ફોલો કરતા જજો. અને બાઈકની જાણકારી સાગર બારવટીયો આપશે. અમારી ઘાણી કરવામાં ધંધાને ખોટી ઠેસ લાગે ભાઈ, તમને હાથ જોડવી બાપા. બધું માણસને આવા હેરાન કરવામાં 300 માં આવે છે દાડીએ બે ભાઈ. અમારું આ 300 રૂપિયામાં અમારું ગુજરાન હાલતું હોય અને તમે આ જુઓ પહેરવા લુગડા નીતિ